નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે રાજ્યના 20 તાલુકાઓમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। આજે ખાસ કરીને વરસાદનું જોર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ જોવા મળશે। તે સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કંઈક છૂટાછવાયા વિસ્તારમાં પણ હળવો વરસાદી ઝાપટું વરસી શકે છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે રાજ્યના 20 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના મૂળીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ, અમરેલીના કોકાવા વડિયામાં 0.5 ઇંચ, વઢવાણમાં 0.5 ઇંચ, જ્યારે જેતપુરમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। જોકે ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે આજે પણ રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। આજે મિત્રો દિવસ દરમિયાન જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને સાંજ સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારો તેમજ પોરબંદરના કેટલાક વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। જોકે કેટલાક વિસ્તારોમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી જાય તેવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે। ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસવાની શક્યતા છે, જેમાં જૂનાગઢના ખાસ કરીને માંગરોળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે, જ્યારે કચ્છના કેટલાક વિસ્તારો, બનાસકાંઠાના કેટલાક વિસ્તારો, અમદાવાદના કેટલાક વિસ્તારો અને વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે, જ્યારે ભાવનગરના મહુવા સહિતના વિસ્તારો તેમજ રાજુલાના કેટલાક વિસ્તારોમાં પણ કોઈક સ્થળે ભારે વરસાદી ઝાપટા વરસી જાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જામનગર, પોરબંદરના અન્ય કેટલાક વિસ્તારો, ભરૂચ, સુરતના કેટલાક વિસ્તારો, આજે છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં સામાન્ય છાંટાછૂટથી હળવું વરસાદી ઝાપટું આજે દિવસ દરમિયાન વરસી શકે। જોકે આજે ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક વિસ્તારો, જ્યારે મહુવાના રાજુલા પંથકના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।